પાણીની ટાંકી બની નહીં, પરંતુ 50 લાખનું બિલ પાસ થઈ ગયું. સાંભળીને થોડી નવાઈ લાગે ને, પરંતુ આ ચોંકાવનારો કિસ્સો પાલિતાણામાં બન્યો. સરકારી હોસ્પિટલમાં 2.55 લાખ લીટરની ક્ષમતા ધરાવતી ભૂગર્ભ પાણીની ટાંકીનું સ્થળ પર કામ ન થયું હોવા છતાં 50,43,000નું બિલ મંજૂરી માટે આવતા ખળભળાટ મચ્યો. મહત્વનું છે કે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ 13 દિવસ પહેલા પાલિતાણાની સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યારે હોસ્પિટલ માટે મંજૂર કરાયેલી ભૂગર્ભ પાણીની ટાંકી સ્થળ પર જોવા મળી નહોતી. આખરે સમગ્ર મામલે તપાસમાં ટાંકીનું કામ થયું ન હોવા છતાં લાખોનું બિલ વડી કચેરીમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. જેને પગલે હાલ સમગ્ર મામલે મંત્રીએ વિડીયો કોન્ફરન્સ યોજી બિલ મંજૂર કરનાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. સાથે જ ધર્મનંદન કન્સ્ટ્રક્શનને બ્લેકલિસ્ટ કરવાના આદેશ આપ્યા છે. કે અમારે અહીંયા ટાંકી નથી બની, પરંતુ ત્યાંના એન્જિનિયર કાર્યપાલક મેહુલ દવે અને નાયબ કાર્યપાલક ઇજનેર એવી કાલિયા દ્વારા અહીંયા બિલ પાસ કરવા માટે એજન્સી ધર્મનંદન કન્સ્ટ્રક્શન સાથે મેળાપણી કરી 2.5 લાખ લીટરની ટાંકી બનાવી જ નથી. અને બિલ મંજૂરી કરવા માટે જ્યારે અહીં આવ્યું ત્યારે અમારા પીઆઈઓ વિભાગના અધિકારીશ્રીઓ મારા વિઝિટમાં પણ મેં આ ટાંકી ક્યાંય જોઈ ન હતી. સંપૂર્ણ તપાસ કરતા ત્યાં ટાંકી બની જ નથી અને 55-56 લાખનું બિલ અહીંયા મંજૂર કરવા માટે આ બંને એન્જિનિયરો અને ધર્મનંદન કન્સ્ટ્રક્શન સાથે મળીને જ્યારે આ કૌભાંડ રચ્યું છે ત્યારે કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર બંનેને ફરજ મોકૂફી આજે કરી દેવામાં આવી છે. એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ધર્મનંદન કન્સ્ટ્રક્શન કંપનીની પર બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે ને ધર્મનંદન કંપની, મેહુલ દવે અને એનવી કાલિયા આ ત્રણેય પર પોલીસ કેસ કરવાની મેં મારા વિભાગને સૂચના આપી છે. માટે બધી જ જગ્યા પર ચાલતા કામોમાં કોઈ પણ ગુણવત્તામાં કંઈ પણ કચાશ કરશે તો પણ દંડ થશે અને સસ્પેન્ડ થશે, બ્લેકલિસ્ટ થશે. અને જેઓ બનાવીને આ રીતનું કૌભાંડ કરી રહ્યા છે એમને પણ દંડ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આજે અમારી ટીમ કોઈ એવું ન સમજે કે નાના નાના વિસ્તારની અંદર ચાલેલી કામગીરી એમ જ ચલાવી લેશું. અમે ગમે ત્યાં સરપ્રાઇઝ વિઝિટમાં જશું, આવું ગોતીશું અને અમે સરકારના પાયે સમાજ લોકોના પાયે પૈસાનો હિસાબ અમે આ લોકો પાસે માંગીશું. ગરીબ દર્દીઓ માટેની સવલતમાં આટલી મોટી ખરાબ વૃત્તિના લોકો જ્યારે આવું કામગીરી કરતા હોય ત્યારે સરકાર પણ સખ્ત એક્શન લેશે ને લે છે. હજી જે સારી કામગીરી કરે છે ને એનું અભિનંદન પાઠવું, પરંતુ બિલકુલ બનાવવાનું 2.5 લાખ લીટરની પાણીની ટાંકી બનાવ્યા વગર જ બિલ મૂકો, આ તો ગંભીર એમનું કૃત્ય છે.